મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીએ ડિજિટલ ઇન્ડિયા અને ઈંધણ બચાવવાના અભિગમને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે। વડાપ્રધાનની પેટ્રોલ બચાવવાની અપીલને ધ્યાને રાખી કુલપતિ ડોક્ટર ભરત રામાનુજે હવેથી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ સ્ટડીઝ અને પીએચડી વાઇવા જેવી મહત્વની કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવાનો આદેશ કર્યો છે। નવા પરિપત્ર મુજબ કેમ્પસની બહાર રહેતા તમામ સભ્યોએ ઓનલાઈન માધ્યમથી જ બેઠકમાં જોડાવાનું રહેશે, જ્યારે કેમ્પસમાં હાજર સભ્યોએ રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે। ઇન્ચાર્જ કુલસચિવ દ્વારા આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે। ઘણી વખત ભાવનગર વિસ્તાર બહારથી આવતા હોય છે। આ સ્થિતિની અંદર આ બધી જ મીટિંગો અને જ્યાં જ્યાં શક્ય બને છે ત્યાં બધી જગ્યાએ આવા પીએચડીના વાઇવા કે અન્ય બાબતોમાં ઓનલાઈન વ્યવસ્થા અમે ઊભી કરી છે અને ઓનલાઈન વ્યવસ્થાની અમલ આજથી જ અમે શરૂ કરીશું। એટલે મને એમ લાગે છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ વડાપ્રધાનશ્રીનો પ્રતિસાદ ઝીલી અને આ વ્યવસ્થાઓ તાત્કાલિક અમલમાં આવે એવી